Dear student, કેમ છો બધા? હવે આપણે ઇન્ટેક્સ ક્વેશ્ચન પહોંચ્યા. આ બંને સંકીર્ણ એટલે કયા NiCl4 - 2 અને NiCO4 બંને સમચતુષ્ફલકીય છે, છતાં NiCl4 - 2 અનુચુંબકીય છે જ્યારે NiCO4 પ્રતિચુંબકીય છે. તે સમજાવો. હવે આપણે વાત કરીએ NiCl4 - 2 ની. પહેલા તો NiCl4 - 2 આમ પણ લખાય છે. આ 4 નો -4 થાય, એક ક્લોરીન નો -1 તો 4 નો -4 તો નિકલ +2 થશે. એટલે સૌથી પહેલા તો નિકલ નો ઓક્સિડેશન અંક +2 છે. હવે નિકલ 28 નંબર છે છોકરાઓ, એટલે આર્ગોન પછી 4s2 3d8 થશે. હવે નિકલ +2 આયન બને એટલે 4s માંથી 2 જશે અને d માં 8 ઇલેક્ટ્રોન વધે. તો 1 2 3 4 5 6 7 અને 8. પછી 4s ખાલી છે અને 4p ખાલી છે. હવે વિચારો, ક્લોરાઇડો નિર્બળ છે કે પ્રબળ છે? નિર્બળ લિગેન્ડ છે, એટલે ફેર ગોઠવણી કરવા સક્ષમ નથી. એટલે આ બે અયુગ્મિત એમનેમ રહેશે, ધક્કો નહીં મારે, યુગ્મન ના થાય. એટલે 1 s અને 3 p જોડાય એટલે sp3 સંકલન થશે. અહીંયા 8 ઇલેક્ટ્રોન એમનેમ રહેશે. હવે sp3 સંકલન થાય એટલે ચારેય કક્ષકો ક્લોરાઇડો પાસેથી એક ઇલેક્ટ્રોન યુગ્મ મેળવશે. તો Ni+2 4 ક્લોરાઇડો સાથે જોડાય અને એનો આકાર સમચતુષ્ફલકીય થશે અને 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેશે ડી કક્ષકમાં. Ni સંકીર્ણમાં નિકલ ઓક્સિડેશન 2, ઇલેક્ટ્રોન રચના 3d8. ક્લોરાઇડ નિર્બળ હોવાથી 3d કક્ષકના 8 ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થતું નથી, તેથી તેના 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાને કારણે તે અનુચુંબકીય થશે. હવે આપણે વાત કરીએ NiCO4. તો NiCO4 માં આખા સંકીર્ણ પર કાંઈ વીજભાર નથી એટલે 0 હોય, બાકી તો આપેલો હોય. કાર્બોનિલ તટસ્થ લિગેન્ડ છે 0, એટલે નિકલ પણ 0 થશે છોકરાઓ. તો નિકલ નો ઓક્સિડેશન અંક 0 છે. તો નિકલ 28 નંબર મુજબ આર્ગોન 4s2 3d8 એટલે ડી કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન છે અને 4s માં 2 છે. હવે શું થાય? કાર્બોનિલ કીધું પ્રબળ લિગેન્ડ છે, ધક્કો મારશે એટલે આ 2 ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે એટલે હવે ડી માં 10 થઈ જશે. એટલે 4s અને 4p ખાલી થશે. તો એમાં સેમ sp3 સંકરણ થશે. આ ચારેય sp3 કાર્બોનિલ લિગેન્ડ પાસેથી એક ઇલેક્ટ્રોન યુગ્મ મેળવશે એટલે 4 સવર્ગ સહસંયોજક બંધ બનશે. ચતુષ્ફલકના ચારેય ખૂણા ઉપર ગોઠવાશે, પણ બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાને કારણે તે પ્રતિચુંબકીય થશે. નિકલમાં ઓક્સિડેશન અંક 0 એટલે 4s2 3d8, પણ કોબાલ્ટ પ્રબળ લિગેન્ડ છે એટલે જે અયુગ્મિત હતા એને યુગ્મિત બનાવશે એટલે d10 થઈ જશે. 4s અને 4p જોડાય sp3 સંકરણ કરશે. 4s કક્ષકના 2 ઇલેક્ટ્રોન 3d માં ટ્રાન્સફર થાય એટલે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત થાય, માટે તે પ્રતિચુંબકીય થશે. આપણો ઇન્ટેક્સ ક્વેશ્ચન હતો. હવે આપણે આગળ જઈએ. આ બધાના સ્ક્રીનશોટ લઈ લેજો છોકરાઓ. આ 9.6 હતો
લખાણ સંબંધિત પ્રશ્ન હવે આવશે 9.7. જોઈએ Fe(H2O6+3) અતિ પ્રબળ અનુચુંબકીય છે, જ્યારે FeCN6-3 નિર્બળ અનુચુંબકીય છે. એટલે કે આની ચુંબકીય ચાર્જ માત્રા વધારે છે અને આની ઓછી છે એવું સાબિત કરવું છે. બંને સંકીર્ણની અંદર એટલે એકવા છે એટલે 0, અહીંયા 3 પ્લસ છે એટલે અહીંયા Fe+3 થાય, આ -3 છે, આ 6 sin 8 નો માઈનસ છે એટલે Fe+3 થાય, આ 6 માઈનસ લખો કે -6 લખો બે એક જ. બંને સંકીર્ણમાં Fe નો ઓક્સિડેશન અંક +3 છે, તો Fe કેટલા નંબર છે? 26 નંબર છે, એટલે 4s2 3d6. હવે Fe 3+ થાય ત્યારે 4s માંથી 2 3 ઇલેક્ટ્રોન દૂર થાય ને ત્યારે પહેલા 4s માંથી 2 જાય, એક અહીંથી એટલે d5 વધે, આર્ગોન d5 છે. FeH2O6+3 માં H2O નિર્બળ લિગેન્ડ છે એટલે d કક્ષકના 5 ઇલેક્ટ્રોન અયુગ્મિત, d માં 5 આ રીતે ભરાશે, 5 અયુગ્મિત રહેશે, એનું યુગ્મન થતું નથી એટલે એક 4s 3 4p અને 2 4d જોડાય એટલે એમાં sp3d2 સંકરણ થશે. sp3d2 અહીં ભૂલ છે, અહીં યુગ્મિત ઇલેક્ટ્રોન આવે એટલે 6 પાણીના અણુ પાસેથી 1 2 3 4 5 અને 6 sp3d2 સંકરણ થાય એટલે એક 4s 3 4p અને 2 4d જોડાય sp3d2 સંકરણ પામે છે. અને ત્યારે કારણ કે એકવા છે એ નિર્બળ લિગેન્ડ છે એટલે આને ધક્કો મારવા ફેરગોઠવણી કરવા સક્ષમ નથી એટલે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરીને કારણે તે અતિ પ્રબળ મતલબ કે વધારે પડતો અનુચુંબકીય છે. એની ચાર્જ માત્રાના મૂલ્ય માટે આપણે સૂત્ર ભણ્યા હતા, અહીં 5 મૂકીએ તો 5 ને 2 7, 7 પંચા 35, તો 35 નું વર્ગમૂળ કાઢો એટલે 5.92 બોર મેગ્નેટોન થશે. એટલે એ સાબિત થયું કે FeH2O6+3 એ વધુ અનુચુંબકીય છે, મતલબ પ્રબળ અનુચુંબકીય છે. હવે FeCN ની વાત કરીએ તો FeCN6-3 માં સાયનાઇડ પ્રબળ લિગેન્ડ છે એટલે પ્રબળ લિગેન્ડ છે એ શું કરે કે જે d કક્ષકના 5 ઇલેક્ટ્રોન અયુગ્મિત હતા તો 2 d કક્ષક ખાલી કરાવશે એટલે આ બે અહીંયા જશે એટલે 1 2 3 4 અને 5 થઈ જશે. આ બે ઇલેક્ટ્રોન અહીંયા આવે એટલે 2 d ખાલી થઈ ગઈ કારણ કે સાયનાઇડો પ્રબળ લિગેન્ડ છે. ત્યારબાદ 2 3d, 1 4s અને 3 4p ખાલી છે એટલે d2sp3 સંકરણ થાય કારણ કે 6 લિગેન્ડ આવે એટલે 6 ખાલી કક્ષક જોઈએ એટલે 6 સાયનાઇડ પાસેથી એક એક ઇલેક્ટ્રોન યુગ્મ મેળવી 6 સવર્ગ સહસંયોજક બનથી જોડાય છે, પણ તેમાં dd 3d કક્ષકમાં એક જ આ બધા યુગ્મિત એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે નિર્બળ મતલબ ઓછો અનુચુંબકીય છે અને એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો આ સૂત્ર મુજબ n બરાબર 1 મૂકો એટલે 2 ને 3 એટલે 1.73 બોર મેગ્નેટોન થશે. હવે ક્વેશ્ચન નંબર 9.8 9.8 પૈસા છોકરાઓ 9.8 સમજાવો કે CONH3 આંતરકક્ષકીય સંકીર્ણક છે, 6 લિગેન્ડ છે એટલે અહીં D2sp3, આ બાહ્ય કક્ષકીય છે એટલે sp3d2
ડી છેલ્લે આવે એટલે 4d સંકરણમાં ભાગ લેશે. અહીં ડી પહેલા આવે એટલે 3d ભાગ લેશે. CO Na36 3 સંકીર્ણ સ્પીસીસમાં કોબાલ્ટનો પહેલા તો ઓક્સિડેશનાંક ગોતીએ. આખા સંકીર્ણ ઉપર 3+ છે. એમાઇન તટસ્થ એટલે 0 એટલે કોબાલ્ટ 3+ થશે. હવે કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના. કોબાલ્ટ 27 નંબરનું તત્વ છે એટલે પેલા 18 ને 2 20 ને 7 27. હવે કોબાલ્ટ 3+ થાય એટલે ફોરેસ્ટમાંથી 2 જાય અને ડી માંથી 1 એટલે D6 વધે એટલે ડી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન આવેલા છે. પણ એમાઇન પ્રબળ લિગેન્ડ છે એટલે તેની હાજરીને કારણે CO+3 આયનની 3d કક્ષકના ઇલેક્ટ્રોનનું યુગ્મન થાય એટલે 2d કક્ષક ખાલી કરાવે એટલે આ 2 ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય આ રીતે. એટલે 2 3d ખાલી થઈ ગઈ. પછી એક 4s અને 3 4p એટલે D2sp3. હવે D અંદર લખું ને એટલે 3d સમજવાનું. આ 2 3d એક 4s અને 3 4p એટલે D2sp3 સંકરણ થાય છે અને તેનો આકાર અષ્ટફલકીય થશે. તો 6 લિગેન્ડ છે અષ્ટફલક થાય. પણ આંતરકક્ષક એટલા માટે કે એમાં D2sp3 સંકરણ થાય છે એટલે આંતરકક્ષકીય કહેવામાં આવે છે. હવે વાત કરીએ આપણે નિકલની. NiH2O6+2 માં Na36+2 માં નિકલનો ઓક્સિડેશનાંક. આખા સંકીર્ણ પર વીજભાર 2+. એમાઇન તટસ્થ છે 0 એટલે નિકલ +2 થાય. અને નિકલનો ઓક્સિડેશનાંક +2 છે તો નિકલનો પરમાણુ ક્રમાંક 28 છે એટલે 4s2 3d8 થાય. હવે નિકલ +2 બનશે એટલે 2 ઇલેક્ટ્રોન 4s માંથી જશે 3d8 આવે છે એટલે ડી કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન આવેલા છે. એમાં 2 અયુગ્મિત છે. રેડી. હવે એમોનિયા એમાઇન છે એટલે કે એની આ 3d કક્ષકના ઇલેક્ટ્રોન યુગ્મીકરણ થઈ શકતું નથી. એના અહીંયા એમાઇન છે એ પ્રબળ લિગેન્ડ ભલે હોય કારણ એમાં આ 2 યુગ્મિક છે. આ અહીંયા જાય તો એક જ ડી ખાલી થાય. આપણે ખરેખર 2 3d ખાલી કરાવી છે એટલે યુગ્મીકરણનો કઈ અર્થ રહેતો નથી. યુગ્મીકરણ ક્યારે થાય? D2sp3 સંકરણ કરાવો તો આ કદાચ અહીંયા જાય તોય એક તો ખાલી રહેશે જ. તો એ ખૂબ જ D9 છે આ D8 થાય ખૂબ જ અસ્થાયી અવસ્થા પ્રાપ્ત થાય. 2d ખાલી કોઈ દિવસ નહીં થાય એટલે 1 4s 3 4p અને 2 4d જોડાશે તો અહીં 4d સંકરણમાં ભાગ લે છે એટલે બાહ્ય કક્ષકીય સંકરણ કહેવાય. આકાર અષ્ટફલક જ હશે. હવે ક્વેશ્ચન નંબર છે 9.9 ઇન્ટેક્સ ક્વેશ્ચનમાં સમતલીય ચોરસ PT CN4-2 માં અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યાનું અનુમાન કરો. હવે એક પ્રશ્ન પૂછાય તો પહેલા તો પ્લેટિનમનો પરમાણુ ક્રમાંક આવડવો જોઈએ. હવે પ્લેટિનમનો જે પરમાણુ ક્રમાંક છે છોકરાઓ 78 નંબર છે અને આવત કોષ્ટકમાં 10મા સમૂહનું તત્વ છે. પ્લેટિનમની ઇલેક્ટ્રોન રચના જોઈએ. 78 નંબર ઝેનોન 54 5a14 6s1 અને 5d9. આ એક અપવાદ રૂપ છે બુકમાં જોજો. અને 5d10 ની બદલે ક્રોમિયમની જેમ 5d9 6s1 છે. હવે પ્લેટિનમ 2+ થાય અહીં 4 સાયનાઇડનો -4 એટલે પ્લેટિનમ +2 છે
તો પ્લેટિનમ +2, પ્લેટિનમનો ઓક્સિડેશન આયન +2 એટલે ઝેનોન 54 એક 6s માંથી જાય એટલે 5d માં 8 ઇલેક્ટ્રોન થશે. 1 2 3 4 5 6 7 8 આ રીતે ભરાય. 5d માં 8 પછી 6s ખાલી 6p ખાલી. હવે સાયનાઇડો એ પ્રબળ લિગેન્ડ છે એટલે ફેર ગોઠવણી કરશે ને પાછા લિગેન્ડની સંખ્યા 4 જ કક્ષક ખાલી જોઈએ છીએ એટલે પ્રબળ છે એટલે આ એક ડી કક્ષક ખાલી કરાવશે એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા જશે એટલે હવે ડી માં 8 થઈ ગયા. પછી એક 3d ખાલી, એક 5d ખાલી, આ 5d પછી 6s અને 6 અહીંયાથી 1 આ 1 અને અહીંથી 2 એક 6p એમ રહેશે એટલે dsp2 સંકરણ થાય એટલે એક 6d એક 5d એક 6s અને 2 6p વપરાશે એટલે dsp2 સંકરણ થાય. તો એ 4 પ્રબળ લિગેન્ડ સાઇનો પાસેથી એક એક ઇલેક્ટ્રોન યુગ્મ મેળવશે અને dsp2 સંકરણ થાય એટલે ખબર જ છે છોકરાઓ તેનો ભૌમિતિક આકાર સમતલીય ચોરસ થશે અને જ્યારે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાને કારણે એ ચાક માત્ર 0 થશે, પ્રતિચુંબકીય છે અને અયુગ્મિત ઇલેક્ટ્રોન માગ્યા છે તે 0 સંખ્યામાં થશે. હવે આપણે પહોંચ્યા ઇન્ટેક્સ ક્વેશ્ચન 9.10. હેક્ઝા એકવા કે એકવો બે જ મેંગેનીઝ 2 આયર્ન હેક્ઝા એકવો એટલે H2O 6 વખત મેંગેનીઝ 2 આયર્ન 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે જ્યારે હેક્ઝાસાઇનો ફક્ત એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે. સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતને આધારે સમજાવો. તો તમને કહી દઉં હેક્ઝાએકો મેંગેનીઝ 2 આયનમાં મેંગેનીઝનો ઓક્સિડેશન અંક +2 છે અને H2O છે નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર ધરાવે છે. એનો મતલબ એની યુગ્મીકરણ ઊર્જા આપણે ઓલા બધા જે પ્રશ્નો હતા 9.6 થી 9.9 ઈ આપણે વેલેન્સ બોન્ડ થિયરીને આધારે સમજાવ્યા. આપણે CFT ને આધારે સમજાવવાના છે. મેંગેનીઝ 25 નંબર છે આર્ગોન 4s2 3d5. હવે એમાંથી +2 થાય એટલે આર્ગોન 4s0 3d5 છે એટલે d માં 5 ઇલેક્ટ્રોન છે તો એ બેલેન્સ બોન્ડ થિયરી મુજબ. હવે આનું યુગ્મીકરણ ન થાય શું કામ? લિગેન્ડ નિર્બળ છે એટલે એની વિપાટન ઊર્જા કરતા યુગ્મીકરણ ઊર્જા વધી જાય છે એટલે વધુમાં વધુ અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે છે એટલે જેના કારણે શું થશે કહું અહીંયા 6 લિગેન્ડ છે એટલે ક્ષેત્રીય વિપાટન મુજબ Eg ની ઊર્જા વધારે T2G ની ઓછી. તો એ મુજબ આપણે જોઈએ તો T2G માં 3 અને Eg માં 2 રહેશે 1 2 3 4 પાંચે 5 અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે અને અષ્ટફલકીય સંકીર્ણ હોય એટલે T2G ની ઊર્જા ઓછી Eg ની વધારે અને નિર્બળ લિગેન્ડ છે યુગ્મીકરણ ન થાય અયુગ્મિત રહેવાનું વલણ વધારે એટલે T2G માં 3 અને Eg માં 2 પાંચે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે. જ્યારે હેક્સાસાઇનો પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર હોય છે એટલે એની અંદર હવે સાયનાઇડો આવે
તો યુગ્મીકરણ કરશે, આ બેને અહીં મોકલી દેશે. તો અહીંયા ઇલેક્ટ્રોનની ગોઠવણી 1 2 3 4 અને 5, તો T2G માં 5, અને કારણ કે આ કેસમાં સાયનાઇડ વાળા કેસમાં એ પ્રબળ છે એટલે ડેલ્ટા O છે યુગ્મીકરણ ઉર્જા કરતા વધારે હોય, વિપાટન ઉર્જા એટલે યુગ્મીકરણ થાય એટલે T2G માં 5 અને Eg 0 થશે એટલે ફક્ત એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેશે. સાઈનો પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર ધરાવે છે એટલે ડેલ્ટા O વિપાટન ઉર્જા અષ્ટફલકની વધી જાય યુગ્મીકરણ ઉર્જા કરતા એટલે 5 ઇલેક્ટ્રોનની ફેરબદલ થાય તો એક જ અયુગ્મિત ધરાવે છે. હવે આપણે પૂછ્યા એક મસ્ત પ્રશ્ન છે બુકનો, ધાતુ કાર્બોનિલમાં બંધન. હા, એટલે ધાતુ જ્યારે કાર્બન મોનોક્સાઇડ સાથે જોડાય એને ધાતુ કાર્બોનિલ સંયોજન કહેશું. ધાતુ કાર્બોનિલ સંયોજન એમાં બંધન બોન્ડિંગ ઇન મેટલ કાર્બોનિલ એટલે જ્યારે કોઈ મેટલ કાર્બોનિલ સાથે જોડાય, હવે CO માં આવું હોય છે, કાર્બનના 2 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા, 2 બાકી છે, આના 2 વપરાઈ ગયા, 4 બાકી છે. હજી અહીંયા કયો બંધ બનાવશે? સવર્ગ સહસંયોજક. અને આ 2 ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજન નહીં પણ અહીંયા કાર્બન દાન કરશે અને મેટલ સાથે જોડાય એટલે જ્યારે ધાતુ સાથે કાર્બન મોનોક્સાઇડ પણ લિગેન્ડ તરીકે કાર્બોનિલ સંયોજન જોડાય એવા સંયોજનમાં બંધ વિશે સમજાવો એટલે ક્વેશ્ચન. ધાતુ કાર્બોનિલ સંયોજન વિશે ટૂંક નોંધ લખો. ક્વેશ્ચન આવો હશે, ધાતુ કાર્બોનિલ સંયોજનો વિશે ટૂંક નોંધ લખો. હોમોલેપ્ટિક અને હિડ્રોલેપ્ટિક એવા 2 શબ્દ આપણે ભણ્યા હતા. હોમોલેપ્ટિક એટલે છોકરાઓ બધા સમાન પ્રકારના લિગેન્ડ હોય ધાતુ સાથે જોડાયેલા તેને હોમોલેપ્ટિક કહેવાય. કાર્બોનિલ એટલે કાર્બન મોનોક્સાઇડ માત્ર કાર્બોનિલ લિગેન્ડ ધરાવતા સંયોજનો મોટા ભાગની સંક્રાંતિ ધાતુ સાથે બને છે. સંક્રાંતિ ધાતુ એટલે સ્કેન્ડિયમ થી ઝિંક. સાદી ભાષામાં કહીએ તો આવર્ત કોષ્ટકમાં ડી વિભાગના તત્વો. આ કાર્બોનિલ સંયોજનો સાદા ખૂબ જ સ્પષ્ટ બંધારણ ધરાવતા હોય છે. તેમાં ટેટ્રા કાર્બોનિલ નિકલ 0 સમચતુષ્ફલક છે. આ યાદ રાખજો, બધા MCQ છે. ટેટ્રા કાર્બોનિલ નિકલ 0 આનો આકાર છે એ સમચતુષ્ફલકીય છે. એ આપણે દોરીએ. એક નિકલ સાથે જે કાર્બન છે એ ધાતુ તરફ રહેવો જોઈએ કારણ કે દાન ઓક્સિજન ને કાર્બન કરે છે. આનો આકાર કેવો થયો? સમચતુષ્ફલકીય છે. પછી પેન્ટા કાર્બોનિલ આયન 0. પેન્ટા એટલે 5 કાર્બોનિલ હોય છે અને આયન કાર્બોનિલ તટસ્થ 0 0 0 ત્રિકોણીય દ્વિપિરામિડલ છે એટલે Fe સાથે 1 2 3 એક જ સમતલ અને 2 એને લંબ હોય છે ઉપર ને નીચે. આને ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર કહેવાય. અને હેક્સા કાર્બોનિલ ક્રોમિયમ 0 અષ્ટફલક છે. હેક્સા એટલે 6 વખત, ક્રોમિયમ નો 0 આખો 0 થાય. આ અષ્ટફલક એટલા માટે એમાં 4 કાર્બોનિલ ચોરસના ખૂણાઓ પર અને 2 તેને લંબ રૂપે હોય છે એટલે અષ્ટફલકીય આકાર હોય છે. આ બધા આકાર આપણે હમણાં જોશું આગળ આપેલા છે, પાછા એકવાર જોઈ લઈશું. ડેકા કાર્બોનિલ ડાયમેંગેનીઝ 0 ડેકા એટલે 10,
ડાયમેંગેનીઝ Mn2 બે ચોરસ પિરામિડલ MnCO5 એકમના Mn મેંગેનીઝ બનતી જોડાવાથી બને. પછી ઓક્ટા કાર્બોનિલ હમણાં આવી જશે એટલે 8CO ડાયકોબાલ્ટ એટલે એમાં CO2 એમાં કોબાલ્ટ વચ્ચે બંધ હોય છે. એમાં બે કાર્બોનિલ સમૂહ વચ્ચે સેતુબંધથી જોડાય છે, જે આપણે આકૃતિ દ્વારા શીખીએ. તો જો અહીં આપણે આપેલું જ છે NiCO4 યાદ રાખજો, એનો ભૌમિતિક આકાર સમચતુષ્ફલકીય હમણાં બતાવ્યો. પછી FeCO5 એ ત્રિકોણીય દ્વિપિરામિડ છે અને CrCO6 અષ્ટફલકીય છે. આ જોઈ ગયા. અમે કીધું ડેકા કાર્બોનિલ ડાયમેંગેનીઝ એટલે બે મેંગેનીઝ છે અને ડેકા એટલે 10. એમાં મેંગેનીઝ વચ્ચે બંધ હોય છે અને એનો એક ભાગ કરીએ તો એ MnCO5 થાય ને. એટલે આવા MnCO5 ના બે પાર્ટ જોડાય અને Mn2CO10 બને છે એમ કહેવા માંગે છે. અને એમાં આગળ એક વસ્તુ કીધી તમે વાંચ્યું, MnCO5 ના બંધ જોડાય બે ચોરસ પિરામિડ એટલે અહીંયા મેંગેનીઝ સાથે 1 2 3 4 અને 5 એટલે આ ચોરસના ખૂણા ઉપર લઈ લે આ ચારે, તો આ એક ચોરસ પિરામિડ રચે. આવો એક ભાગ અને આવો બીજો 1 2 3 4 અને 5. તો આ બીજો એક ચોરસ પિરામિડલ થાય. બે ચોરસ પિરામિડલ ભાગો જોડાય છે એટલે સાદી ભાષામાં MnCO5 ના બે અણુ જોડાય અને Mn2CO10 બને છે. બરાબર, Mn2CO10. આ રીતે ઓક્ટા કાર્બોનિલ ડાયકોબાલ્ટ 2 ડાયકોબાલ્ટ સંકીર્ણમાં કોબાલ્ટ વચ્ચે તો બંધ છે જ, પણ એક સેતુ બંધ છે. આ કાર્બોનિલ આને અને આને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. 3 4 અને 5 અહીંયા કોબાલ્ટ સાથે 1 2 આ ત્રણ એક દંતીય તરીકે વર્તે છે, પણ આ જે સેતુ કાર્બોનિલ છે એ દ્વિદંતીય તરીકે વર્તે છે. અને આ પ્રકારે આવા સંકીર્ણ બને અને આવા કાર્બોનિલ સંયોજનો સંક્રાંતિ ધાતુ વાળે કાર્બોનિલ સંયોજન કાર્બોનિલ કમ્પાઉન્ડ જોડાય એ વધુ સ્થાયી છે. હોમોલેપ્ટિક સમજાઈ ગયું ને, એક જ પ્રકારનું. હિટ્રોલેપ્ટિક હોય તો અલગ અલગ પ્રકાર. હવે ધાતુ કાર્બોનિલમાં ધાતુ અને કાર્બન વચ્ચે બંધ સિગ્મા અને પાઈ બંને લાક્ષણિકતા ધરાવે છે. અંડરલાઈન કરજો, આ શીખવાનું હતું. બંને લાક્ષણિકતા ધરાવે. મેટલ કાર્બન વચ્ચે સિગ્મા બંધની રચના ધાતુની ખાલી કક્ષકમાં કાર્બોનિલ કાર્બનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના દાનથી બનશે, પણ મેટલ અને કાર્બન વચ્ચે પાઈ બંધની રચના કાર્બન મોનોક્સાઇડની ખાલી બંધ પ્રતિકારક કક્ષક દ્વારા રચાય છે. આ તમને સમજાવો. કાર્બન મોનોક્સાઇડમાં મેં તમને હમણાં શીખવાડ્યું, કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, 2 ને 2 4 ને 2 6. અહીં 2s માં 2 છે, 2p માં 2 છે. કાર્બન ઓક્સિજન સાથે જોડાય, બેની ભાગીદારી થઈ ગઈ અને ઓક્સિજનના 2 બંધ વપરાઈ ગયા. 6 માંથી 4 બાદ, આના 2 બાદ. તો આ છે ધાતુની ખાલી કક્ષકમાં દાન કરીને જોડાય. હવે આની જે 2pz હોય છે એમાં સિનર્જિક ઊંડો
એને સકર્મ અસર, સકર્મી બંધન કહેવાય છે. એટલે આજે મેં બતાવ્યું અને આજે ઇલેક્ટ્રોન યુગમાં આ છે કે આ સવર્ગ સસંયોજક. પછી આની જે ઇલેક્ટ્રોન યુગમાં બાકી છે પછી આની બંધ પ્રતિકારક કક્ષકો. તો આની જે બંધ પ્રતિકારક હોય આપણે ભણી ગયા બંધકારક અને બંધ પ્રતિકારક. પછી બંધ પ્રતિકારક કક્ષકો છે તો અહીં મેટલના ભરાયેલી કક્ષકના ઇલેક્ટ્રોન, ધારો કે હું તમને સમજાવું છું, હું NiCO4 નું ઉદાહરણ લઈને સમજાવું તો મજા આવશે. એમાં નિકલનો ઓક્સિડેશન અંક 0 છે એટલે 4s2 3d8 થશે. હવે પાછું એક કહું કે કાર્બોનિલ પ્રબળ છે એટલે D માં જે 8 ઇલેક્ટ્રોન છે એ બે અહીં આવી જશે 4s માંથી. એટલે નિકલમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત થઈ જશે. હવેની ખાલી છે 4s અને 4p એટલે એમાં sp3 સંકરણ થશે નિકલ ધાતુમાં. તો આ નિકલ ધાતુની જે ભરાયેલી કક્ષક હોય છે Pd10 અને આની 4 sp3 તો કાર્બોનિલ લિગેન્ડ આવ્યો અહીં કયો બંધ બનાવશે અહીંયા સવર્ગ સસંયોજક. જે કાર્બનના 2 ઇલેક્ટ્રોન બાકી હતા બતાવ્યા તે સવર્ગ સસંયોજક મેટલ સાથે. હવે આની જે બંધ પ્રતિકારક કક્ષક હોય ને જેને આપણે પાઈ સ્ટાર કહીશું એમાં આની ભરાયેલી કક્ષક આની હારે જોડાય એટલે પાઈ બંધ બનશે. એને સિનર્જિક બંધ કહેવાય. એટલે આ ધાતુની ભરાયેલી યુગ્મિત કક્ષક અને આની બંધ પ્રતિકારક. એટલે અહીંયા બે શક્યતા છે, આ અથવા બે જગ્યા નહીં. બરાબર. આવું બીજા કાર્બોનિલમાં પણ થાય, આવું ત્રીજામાંય થાય અને આવું ચોથામાંય થાય. તો જ્યારે નિકલ ધાતુ કાર્બોનિલ સાથે મોટા ભાગના લિગેન્ડમાં ધાતુ અને કાર્બોનિલ વચ્ચે સિગ્મા બંધ, પણ અહીં એક વિશિષ્ટ પ્રકારનો બંધ પાર એને સક્રમી સિનર્જિક બોન્ડ કહેવાય. એટલે અહીંયા કાર્બન છે ધાતુને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે અને સિગ્મા બંધ બનાવ્યું. તો આની જે બંધ પ્રતિકારક કક્ષક હોય એમાં આના ઇલેક્ટ્રોન અહીં દાન કરે છે એટલે પાઈ બંધ રચાય છે. એટલે C અને O વચ્ચેનો બંધ મેટલ સાથેનો વધારે મજબૂત બની જાય છે. અહીં M અને C મેટલ અને કાર્બન સિગ્મા બંધની રચના ધાતુની ખાલી કક્ષકમાં વાંચો પાઈ બંધની રચના ખાલી પાઈ સિગ્મા બંધ ખાલી કક્ષકમાં કાર્બોનિલ કાર્બનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના દાનથી રચાય છે. પછી મેટલ અને કાર્બન વચ્ચે પાઈ બંધની રચના કાર્બન મોનોક્સાઇડની ખાલી પાઈ સ્ટાર બંધકારક કક્ષકમાં ધાતુની પૂર્ણ થયેલી ડી કક્ષકના દાનથી રચાય. આને દાન કરે, આને દાન કરે છે એટલે એ બંધ વધારે મજબૂત હોય છે. એને સહકર્મ સિનર્જિક અસર કહેવાય છે. એ ફક્ત કાર્બન મોનોક્સાઇડમાં જ થાય. એટલે અહીંયા ધાતુની આ કાર્બનના જે યુગ્મિત ઇલેક્ટ્રોન હતા કાર્બન મોનોક્સાઇડના ધાતુને દાન કર્યા ખાલી કક્ષકમાં, આની ભરાયેલી કક્ષક આની બંધ પ્રતિકારકમાં દાન કર્યા અને સિનર્જિક અસર સિનર્જિક બંધ કહેવામાં આવે છે. અને એ સરળ બનાવે અને વધારે મજબૂત હોય છે. એટલે કાર્બન મોનોક્સાઇડ વાળા બંધ વધારે મજબૂત જોવા મળે છે. વધુ આપણે કાલે જોશું છોકરાઓ. બાય. જય હિન્દ.